હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. અને અત્યારે ફેમિલી આપણે કે આવેલા છે આપણા માળમાં કે ભાઈ આપણે કરેલી હતી બાજરી. તો બાજરી ને કે આટો મારો આવ્યા છે ને અહીંયા આવ્યા કે ખબર પડી છે આપણને મેન એક વાતની કે જુઓ આમાં તમને કે ફર્સ્ટ દેખાતી છે ઓયલું બધી 1 2 3 ને 4 ને 5. આમાં જો 5 ઓયલું દેખાય છે. ઓલી સાઈડ છે કે થોડું ખર્ચ છે આવી રીતના કંઈક છે કે આપણી બાજરી ઉગી છે ભાઈ. આમાં જુઓ પછી આમાંય જુઓ આમાં કે ઓયલું દેખાતી હશે તમને. જુઓ આમાં કે 4 ઓયલું દેખાય, 5મું ઓયલું નથી દેખાતી. એટલે કે જો અહીંયા કે 5મું ઓયલ નથી દેખાતી, ખાલી મૂળ 4 ઓયલું છે અને અહીંયા 5મું ઓયલ કરવી પડશે. એની લીધે અત્યારે આપણે અહીંયા ધક્કો થયો છે એમ. અત્યારે ટ્રેક્ટર છે બળદ છે તોય આજે છે કે આપણે હાથે વાવવી પડશે એવી પરિસ્થિતિ છે અહીંયા. કેમ કે હવે આ વવાઈ ગયેલી બાજરીમાં છે કે આપણે કાંઈ હાલે નહીં, એટલે હાથ એને બધું કરવું પડે. જો આમાંય 4 ઓયલું છે અને આમાંય 4 ઓયલું છે અને આમાંય 4 ઓયલું છે. તો આ બાયલી માંડીને બધા કેરામાં કે 4 ઓયલું છે. એ 4 ઓયલું કે મેલની ન રહે, એની જગ્યા વધે કે એ ભાઈ અલગથી. તો જો આ એટલી જગ્યા વધે કે એટલી જગ્યા વધવી ન જોઈએ, એટલે આની કે ત્રણ જો અહીંયા આમ એક ઓઇલ છે કે મારવી પડે સમજે કે મેળ ન પડે. હવે આ મારે તો ન થાય, આગળ પાછળ થઈ જાય. કેમ કે હું થોડોક મોડો આટો માર્યો એ પહેલાંનો છે કે આપણે ક્યાંય ટાઈમ નહોતો તો વહેલા કાંઈ આવવાનું નહીં, એને કાંઈ થઈ જાય પણ થોડું ઘણું મોડું આવવાનું. તો છે કે હવે આજે આપણે વાવવાની છે બાજરી. તો એને લીધે છે કે ભાઈ અહીંયા જો લેતા આવ્યા છે આપણે કોદાળી, આમાં લેતા આવ્યા બાજરી અને આ લેતા આવ્યા આપણી સ્ટેન્ડ. એટલું બધો સામાન આપણે કમ્પ્લીટ કરી લીધો છે. તો હવે છે કે આપણે વાવવાની છે બાજરી. તો પહેલી છે કે કોદાળી લીટો ગાળવો પડશે, એટલે એક ઊભી ઓઇલ ગાળવી પડશે. પછી એની અંદર છે કે નાખવી પડશે બાજરી, પછી એને દાટવાની, ત્યાં આપણે બધું કામ કમ્પ્લીટ થાય. તો અત્યારે કે આપણે એ બધું કરવાનું છે. તો અહીંથી છે કે પહેલાં કરેલી શરૂઆત કરવાની છે. જો આ બેમાં તો છે કમ્પ્લીટ, આ એમાં કરવાની જરૂર નહીં, પણ છે કે આ કેરો છે કે નાલી છે કે એક ઓઇલ નાખવી પછી ઠેઠ સુધી. તો હવે છે કે આપણે કરવાનું છે એ બધું કામ. હવે છે કે આપણે કરીએ શરૂ ને ત્યાં સુધી તમે સિનેમિક શોર્ટ એન્જોય કરો. તો ફેમિલી આપણે કમ્પ્લીટ છે કે ભાઈ 2 સા પાડી દીધા છે. જો 2 ઓયલું એક જો આ બાજુ ને કે આ બાજુ એટલે ગયા હતા તે ઓલે પાછા આવતા ત્યાં લેવાઈ ગઈ છે. એટલે કે એક સાનું કમ્પ્લીટ શું છે. હવે એની અંદર આપણે કે ભાઈ બાજરી વાવવાની છે. તો હવે કાંઈ બાજરી લઈ લીધેલી છે આપણે. જો ઉડી જાય છે, જો સરસ મજાની કે બાજરી છે. હવે આ બાજરી કે આપણે વાવવાની છે. જો અડધી દવા વાળું છે ને અડધી દવા વગરની છે. તો અડધી છે કે એ વાવેલ એમાં બધી લઈ ને અડધી ઘરની છે. એ રીતના કે બે મિક્સ કરીને જો આ ઓઇલું છે કે આ ઓઇલમાં બધે ઠેર સુધી છે કે આપણે ભરવાની છે. તો આવી રીતના છે કે આપણે શાક કર્યો છે એમાં કરતી જવાની, આમાં છે કે પછી ભાઈ બાજરી ઓળતી જવાની, પછી એને છે કે દાટી દેવાનું. એટલે આપણે શું કે બાજરી કમ્પ્લીટ વવાઈ જાય. તો પહેલાં એટલે 2 ઓઇલું છે કે વાવી દે, પછી પાછી બીજી ઓઇલું પાડીને પછી બીજી વાવી દેવું એમ. હજી તો આ શરૂઆત છે, હજી તો બધું બાકી જ છે. તો ફેમિલી અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છે આપણા ઘરે. કેમ કે બપોર પહેલાં ગયેલા હતા આપણે ભાઈ બાજરી વાવવા. તો કમ્પ્લીટ કે બાજરી વાવીને વી આપણા ઘરે. અને અત્યારે તો અહીંયા છે કે બળદને બાંધી દીધા છે. બપોર પછી અચાનક વાગી રહ્યા છે 3. પછી બપોરને એવું બધું કર્યું પછી અહીંયા વી આવ્યા છે. એ પહેલાં આપણે ચાર્જિંગ ખૂટી ગયું હતું ફોનમાં, તેને લીધે છે કે આપણે માલનું કઈ શૂટ લઈ શક્યા નહીં. એના કારણે પછી આપણે વી આવ્યા ઘેરે. અત્યારે બળદ ચડે છે, અમે મારા મમ્મી કપા વીણે છે. હવે છે કે આપણે જઈ થેલી લઈને કપાસ વીણવા. કેમ કે હજી આપણે બાકી છે એટલે કપાસ તો વીણવો પડે. હવે આમાં બધું પૂરું કરી નાખ્યું તો એમાં બળદને સૂટા મૂકી દીધા છે. એની રીતે એ સેરે કરે અને અમે આગળ કપા વીણા કરીએ. એટલે હવે કે હાવ છેલ્લી વીણી છે, પછીનો બધો કપાસ આપણે ખેંચી નાખશું એમ. હવે કે થોડીક વાર આપણે કપાસ વીણવા મળી. પેલા અહીં બળજા બાંધી દીધા, હવાની વીણતી એટલે વીણાઈ ગયું. બળજા બાંધ્યા પછી રસકો નીરો, પછી આ વાઢી નીરું, પછી કપા ખાતા હા ધરાઈ રહી ને એમ. તું આવતા હવાની હું અહીંયા સૌ ઘેરે બેરે ગઈ નથી, અહીંયા જ થી. બળજા ને એકલા મેં કઈ ખૂટિયા બુટિયા આવી તો મારે નહીં એ હાટો અહીંયા સજાઈ છે ના લીધું વીણ નાખ્યું. ઘણું નહીં વીણાઈ ગયું, ઘણું વીણાઈ ગયું. હા તો હવે આજતું છે આ વીણવાનું બાકી. એટલે માંડી ઘર સુધી ને કે બધું બાકી છે હજી. બરાબર છે. તો હાલો ફેમિલી થોડીક વાર કે આપણે કપાસ વીણવા મળી.
એટલે આ નહીં દીધું. હા તો ફેમિલી અત્યારે ભરી ગઈ છે સાંજને આપણે બધા બેસી ગયા છીએ વાળું કરવા ને અત્યારે જો ભાઈ સરસ મજાને આપણે બરફ નાખેલી છાશ ફ્રીજ તો હવે ઘણું એટલા બરફના ખાંગરા તો જોવા મળશે તો ઉનાળું શરૂ થઈ ગયું કે એટલે જો બરફના ખાંગરાવાળી છાશ એ દહીંવાળી તીખારી એ રોટલા આને બરફ નાખ્યો આપણે બરફ નાખો આ ને નાખો એ કે મરસા ને ખાવી એવું કહેતા હતા પછી મેં કીધું અમે નાખ દે હું શાંતિ બરફ ખાઈ જ દઈ ને મારે હા. સાસને ખાવી આજ. હે સાસને ખાવી ન્યા ખાવી મેં શાકે જો તમે તીખારી બનાવી હમ મેં જો રીંગણા બટાટાનું શાક બનાવ્યું અમારા બાઈ જો રીંગણા બટાટા બને કેમ કે મને આપણે નથી મળશે થયેલા ભાઈ તીખારી ન ભાવે ન ભાવે એટલે મસ્ત તીખારી બને તોય નહીં તોય ની તીખારી ન ભાવે મને જો મેં રીંગણા બટાટાનું શાક બનાવ્યું કે તમે- એક રીંગણું ને બટેકું તમે પોતે બનાવી તે પોતે જ બનાવું તોય મને ન ભાવે આ મેં જ બનાવ્યું આ મેં બનાવ્યું આ મેં બનાવ્યું આપણે 3 જણા છે પણ 4 રોટલા બનાવ્યા છે એક ઝોનના ભાગનો એક ઝાનના ભાગ ને જોન જ ને ખાતો હે ઓળો જોન તો ખાતો આ જોન ખાતો જ નહીં હા ને ખાતો રોટલો ને ખાતો કઈ ખાતો જ નહીં એ ભાઈ ભૂખો તો બી ખાય રાતે એવું આ છે કે આમ જોન છે કે ક્યારેક ક્યારેક ખાય પણ હુકાય ને પછી આમ રોટલો કડકડ બને ને પછી કકડો એ કકડો બનાવ્યો એક હમ કકડો બનાવ્યો એ કકડો બનાવ્યો હા એમ હા, તો વાંધો નહીં ઝોન કેમ કે ભાઈ આ ગરમ રોટલો હોય કે અમારે ઝોન ખાતો નથી એને કે ગળામાં હલવાઈ જાય ગરમ રોટલો સાવે કે એટલે કૂણો કૂણો હોય તો એને ગળામાં ઉતરે નહીં એને લીધે હાવ કકડો થઈ જાય ને પછી પરાઈને સાવીને ખાય પણ ગરમ રોટલું નહીં ખાઈ રખાય એમ તો હાલો બધાય વાળું કરવા અમે કરી લઈએ વાળું તો ભાઈ અત્યારે આપણે વાળું કરીને કમ્પ્લીટ થઈ જાય ને આપણે કે ભાઈ કાંઈ ડેલી સર્વિસમાં કે શીંડો અમારે પેક કરવું પડે એને લીધે છે કે અહીંયા આપણે ભાઈ શીંડું પેક કરવા આવ્યા છીએ આ છે આપણું શીંડું જુઓ તમે અહીંયા છે કે આપણે ડેલી સર્વિસ પેક કરવું પડે અને જગ્યા પછી ચાલુ કરવું પડે નહીંતર છે કે અહીંયા રેડિયર માર રોઝ ભૂડ એવું બધું કરીને પછી બધા પાકનું નુકસાન કરી નાખે એને લીધે કે આજે અમારે શીંડું પેક કરવા આવવું પડે ત્યાં શીંડું પેક કરવા આવ્યો હતો કે ત્યાં હે આપણે અહીંયા ભાઈ એક હમણાં વિચિત્ર પ્રાણી બોલતું હતું એ હમણાં પાછું અમારા ધારમાં જ છે પણ અચાનક કે બંધ થઈ ગયું મેં બધી કરી ગઈ એટલા માટે જો અહીંયા આપણે બધી કરી છે નાદ હતું જો ઓલા આપણે ખબર હોય તો ઝરખમાં તો ઘણા બધા ખબર પડતી જ હશે કે ઝરખ એટલે શું થાય આમ સીતા ટાઈપ જ આવે ઝરખ જે શિકારે એ પણ કરે છે ને સીતા પણ શિકાર કરે આ ઝરખે શિકાર કરે એ હે કે અહીંયા બોલતું હતું મેં બધી કરી કે ત્યાં હે કે બંધ થઈ ગયું જો અહીંયા ધારમાં થતું એટલામાં હતું કે તે રમ સકરી બોલતું હતું જો મેં બધી કરી કે ત્યાં વયું ગયું એટલે હરખું રેકોર્ડ છું નહીં અગર હે કે બોલતું રમ સકરી તે મેં બધી કરી કે તો અચાનક કે જતું રહ્યું હવે તમને કે અવાજ સંભળાવત કેટલો બધો આવતો હોય કે એનો અવાજ એટલે આમ ઝરખમાં કોઈને ખબર ન પડે તો મતલબ હે કે ઓલો જે આપણે ડિસ્કવરી ઉપર જતા હોય તો લકડબંક આવે કે એ જ ટાઈપ આવે આ ઝરખ હોય અમારે અહીં એના ઝરખ કે લકડબંકા ન કે લકડબંકા ને ઝરખ બંને એક જ થાય એ અહીં હતું અમારે આ બાજુ છે કે બહુ છે એવા બધા એટલે હું ધ્યાન રાખવી પડે સાવચેતીમાં રહેવું પડે નકર જો આ ધારમાં છે કે અમે કાંટા મારતા હતું જો આમાં એને લીધે કે અમારે અહીંયા શીંડું બધું છે કે પેક કરી રાખવું પડે અને ઝટકા મિશન છે કે એને શેડું રાખવું પડે નકર છે કે આવી રીતના કંઈક છે ઓશિતાનું ક્યારેક સડી આવ્યું હોય કે તો બહુ મુશ્કેલી કરાવી દે એ લીધે અમારે તો આ મિશન છે કે એ શરૂ રાખવું પડે ફરતા બધે છે કે તારને ફિનિશિંગ આપણે કરેલું જ છે એને લીધે આ બધું પેક કરવું પડે એમ તો છે કે આપણે આ શીંડું પેક કરી અને વૈયા જાય સુવા માટે અને આજના બ્લોગની અંદર અહીંયા કરીએ અને આશા રાખી તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર આવ્યો ત્યારે સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.